ગણિત અધ્યયન સંપુટ ધોરણ 1 એકમ 10 મારો દિવસ। એમાં જે ચિત્ર આપેલું છે જેમાં સમૂહ કાર્ય કરવાનું છે। પવન અને પૂજા ચિત્ર જોઈ રહ્યા છે। તમે પણ આ ચિત્ર જુઓ અને ચર્ચા કરો। તો અહીંયા સવારે ઉઠીને જે ક્રિયા થાય છે તે ક્રિયાના ચિત્ર છે। સવારે 6 વાગે એટલે બધા ઉઠી જાય, પછી કામ કરે, કુકડો બોલે, પક્ષીઓ કલરવ કરે, મંદિરમાં આરતી થાય, છોકરા સ્કૂલે જઈને કસરત કરે। આ બધી ક્રિયાઓ છે તે સવારની છે। ત્યારબાદ તેના વિશે પ્રશ્નોત્તરી છે। સવાર પડે તમને કઈ રીતે ખબર પડે છે તે પ્રશ્નોત્તરી કરીશું। દિનચર્યાની ચર્ચા કરો। તો પૂજાનો દિવસ। આકાશમાં સૂર્ય ઉગે અને સવાર થાય। સવાર ક્યારે થાય તો કે આકાશમાં સૂર્ય ઉગે ત્યારે। હું પથારીમાંથી ઉઠું છું, મમ્મીએ તૈયાર રાખેલું ગરમ પાણી પીઉં છું, પછી થોડી કસરત અને યોગ કરું છું, પછી બ્રશ કરું છું અને નહાવા જાઉં છું। ત્યાર પછી હું નાસ્તો કરું, શાળાએ જવા માટે તૈયાર થાઉં છું, પછી હું શાળાએ જાઉં છું, ભણું છું અને મિત્રો સાથે રમતો રમું છું। હું હાથ ધોઈને મારા મિત્રો સાથે જમું છું। હું શાળાએથી ઘરે પાછી આવું છું અને થોડો સમય આરામ કરું છું, પછી ઘરે આવી અભ્યાસ કરું છું। સૂરજ આથમવાની તૈયારીમાં હોય ત્યારે હું શેરીમાં જઈ મારા મિત્રો સાથે થોડો સમય રમું છું। આકાશમાં ચંદ્ર અને તારા દેખાય એટલે રાત્રિનો સમય શરૂ થાય છે। રાત શરૂ થાય છે। હું મારા પરિવાર સાથે બેસીને જમું છું, પછી હું વાર્તાની ચોપડી વાંચું છું અને સૂઈ જાઉં છું। પૂજા આખો દિવસ શું કરે છે તેની આમાં ચર્ચા છે। સવાર, બપોર અને સાંજ અને રાતે થતી ક્રિયાઓ વર્ણવેલી છે આમાં। ત્યારબાદ મિત્રો સાથે ચર્ચા કરી પૂજાની સવારથી સાંજ સુધીની દૈનિક ક્રિયાઓને ક્રમ આપો। તો સવારે પૂજા પહેલાં ઉઠશે, પછી શું કરે, ઉઠીને પાણી પીવે છે, પછી યોગ કરે છે, પછી બ્રશ કરે, બ્રશ કરીને નાહવા જાય, નાહીને પછી સ્કૂલે જાય, સ્કૂલે જઈને ભણે, પછી પાછી ઘરે આવે અને રાત્રે સૂઈ જાય। આવી રીતે જે એની દૈનિક ક્રિયા છે એમાં 1 થી નંબર આપવાનો છે। સવારે ઉઠવાથી લઈ અને સાંજે સૂવા સુધીની દૈનિક ક્રિયાઓ આપેલી છે। સામે સમજો અને કરો। તમે સવારના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો। તો સવારે શું થાય, નાહવાનું, બ્રશ કરવાનું અને સવારે લેસન કરવાનું હોય સ્કૂલે જવા માટે। સવારમાં જમવાનું હોય નહીં, નાસ્તો કરવાનો હોય। તમે સાંજના સમયે કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો। તો સાંજે નવાય નહીં, પછી રમવા જાઓ, સ્કૂલેથી પાછા આવો। તો આ 2 વસ્તુ થયા। આ તો રાતની પ્રવૃત્તિ છે, રાત્રે સૂતા હોય ત્યારની। તમે સવારથી સાંજ સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો। સવારે બ્રશ થાય, પછી બહાર જવાય, જમાય અને સવારે નવાય, એટલે બધી પ્રવૃત્તિઓ આપણે સવારથી સાંજ સુધી કરતા હોઈએ। તમે સાંજથી રાત સુધીના સમયમાં કરતા હોય તેવી પ્રવૃત્તિઓ પર સાચું કરો। સાંજથી રાત એટલે કે અંધારું થાય ત્યારથી રાત્રે સૂવા સુધી। તો કે હા, રાત્રે સપનું આવે, ઊંઘતા હોય ત્યારે, લેસન રાત્રે કરીએ, સૂઈએ રાત્રે અને સાંજ પડતા આપણે ઘરે પણ આવીએ। ત્યારબાદ દિવસની શરૂઆતમાં થતી પહેલી પ્રવૃત્તિની નીચે લાલ રંગ કરો અને પછીની પ્રવૃત્તિઓની નીચે લીલો રંગ કરો। સવારે ઉઠીને પહેલાં સવારની પહેલી પ્રવૃત્તિ કઈ હોય તો કે સવારે પહેલાં ઉઠવાનું, તેમાં લાલ રંગ કરવાનો છે અને પછી જે પ્રવૃત્તિ થતી હોય એમાં લીલો રંગ કરવાનો છે। ઉઠીએ પછી બ્રશ કરીએ, નાહીએ અને શાળાએ જઈએ। દિવસના અંતમાં થતી છેલ્લી પ્રવૃત્તિની નીચે લાલ રંગ। હવે છેલ્લે શું થાય તો કે છેલ્લે આપણે સૂવા જઈએ, એમાં લાલ રંગ છે અને એની પહેલાં જે પ્રવૃત્તિઓ છે તેમાં લીલો રંગ પૂરવાનો છે।
તો નાહવાનું તો સવારે હોય, પછી કસરત, અને પછી શાળાએથી ઘરે આવવું. ત્યારબાદ નીચેના ચિત્રોને કાર્યની શરૂઆતથી અંતના ક્રમમાં ગોઠવવા નંબર આપો. તો પહેલાં જો આ રોટલી બને છે અને રોટલી જમે છે ત્યાં સુધીની પ્રવૃત્તિ છે. તો પહેલાં રોટલી બનાવવા માટે લોટ લેવો પડશે, પછી લોટમાં પાણી નાખવાનું, પછી લોટ બાંધવો પડશે, પછી ચૂલો સળગાવવો પડશે અને રોટલી વણવી પડશે, અને પછી એને ચેડવી અને ખાવાની. એટલે આ રીતે 1 થી 6 સુધીનો ક્રમ આપવાનો છે. પવન, પૂજા અને ફિઝામાંથી કોણ વહેલું શાળાએ પહોંચશે કેમ ચર્ચા કરો. તો પવન, પૂજા છે એ સાયકલ ઉપર જાય છે અને ફિઝા છે એ ચાલતા જાય છે. તો પવન અને પૂજા છે એ વહેલા સ્કૂલે પહોંચી જાય અને ફિઝા ચાલતી જાય છે એટલે તે પાછળથી શાળાએ પહોંચશે. જે ક્રિયા કરવામાં વધુ સમય થતો હોય તેની નીચેના ખાનામાં રંગ પૂરો. બોટલ ભરાતા વધારે વાર લાગે કે ડોલ ભરાતા? તો કે ડોલ ભરાતા. તો ડોલની નીચે જે બોક્સ આપ્યું છે તેમાં આપણે કલર કરવાનો છે. ત્યારબાદ લોટ બાંધતા વધારે વાર લાગે કે રોટલી વણતા? તો કે લોટ બાંધતા. ત્યાર પછી ચા બનતા વધારે વાર લાગે કે ચા પીતા? તો કે ચા બનતા વધારે વાર લાગે. ત્યારબાદ બસમાં જઈએ તો વધારે ટાઈમ લાગે કે વિમાનમાં જઈએ તો? તો બસમાં જઈએ તો વધારે ટાઈમ લાગે, આમાં વિમાનમાં તો ઓછો સમય લાગે. તો આવી રીતે વધુ સમય જેમાં લાગતો હોય તેની નીચે આપણે કલર પૂર્યો. સામે ઋતુઓ માટેની વાતચીત છે, તેમાંથી ઋતુઓની સમજ મેળવવાની છે. ત્યારબાદ ઋતુઓના નામ લખો અને વસ્તુઓને યોગ્ય ઋતુ સાથે જોડો. તો અહીંયા કઈ ઋતુ છે? ઠંડી છે, ટોપી પહેરી છે, સ્વેટર પહેર્યું છે એટલે શિયાળો. વરસાદ પડે છે એટલે આ કઈ ઋતુ છે? તો કે ચોમાસું. ત્યાર પછી જો સૂરજ તપે છે, છોકરા વોટર પાર્કમાં જાય છે તો ઉનાળો. આવી રીતે શિયાળો, ઉનાળો અને ચોમાસું ઋતુના જે ચિત્ર છે એની નીચે ઋતુઓના નામ લખવાના છે. ત્યાર પછી વસ્તુ, તો ટોપી ક્યારે પહેરવાની હોય? તો કે ઉનાળામાં. છત્રી ચોમાસું. પછી ગરમ ટોપી અને મફલર છે એ શિયાળામાં. પછી રેઇનકોટ છે એ ચોમાસામાં. પછી આવા સ્લીપર છે એ ચોમાસામાં. પછી બૂટ છે એ શિયાળામાં, ઠંડી ના લાગે ને પગને એટલે બૂટ પહેરવાના. પછી સ્વેટર છે એ શિયાળામાં. હાથના મોજા છે એ શિયાળામાં. પછી આવી નાની સોટી ઉનાળામાં અને સ્કર્ટ પણ ઉનાળામાં. સુતરાઉ કાપડના કપડાં ઉનાળામાં પહેરવાના હોય. ત્યારબાદ સામે પણ ઋતુઓ વિશેની સમજ માટેનો સવાલ છે. ફળના ચિત્રોને તેની ઋતુઓના ચિત્ર સાથે જોડો. તો કેરી ક્યારે આવશે? ઉનાળામાં. જાંબુ છે એ ચોમાસામાં. જામફળ છે એ શિયાળામાં. સીતાફળ છે એ શિયાળામાં. શક્કરટેટી છે એ ઉનાળામાં. ચીકુ છે એ ઉનાળામાં. નારંગી છે એ શિયાળામાં. દાડમ છે એ ઉનાળાની શરૂઆતમાં આવે અને શિયાળાના અંતમાં આવે. તરબૂચ છે એ ઉનાળામાં. કેળા છે એ આમ તો 12 માસ મળે પણ શિયાળામાં. દ્રાક્ષ છે એ ઉનાળામાં અને બોરા છે એ શિયાળામાં. આવી રીતે જે ફળ જે ઋતુમાં ખવાતું હોય તેની સાથે જોડવાનું છે. પછી નીચે શિયાળાના બાળગીત છે તે ગાવાના છે.